સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ એસીબીના હાથે ઝડપાવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। મ્યુનિસિપલ કમિશનરનો કોઈ પણ ભાગ અધિકારીઓ પર જોવા મળી રહ્યો નથી। કમિશનરની જાણે કોઈ પણ પ્રકારની ઢાક ન હોય તે રીતે બેફામ બનીને ઉઘરાણી અને તોડપાણી કરતા અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે। આજે ઉધનાના સાઉથ ઝોન એના અગ્રણી વિભાગના બ્રિક ક્લાર્કને એસીબીએ 35,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે। કર્મચારીઓને ગેરકાયદેસર અને કાયદેસર કામ કરવાના પૈસા તો આપવા જ પડે છે, એ પ્રકારની છબી સુરત કોર્પોરેશનની બની ગઈ છે। રિક્વિઝિશનની કાર્યવાહી કરવાના વિષ પેટે 35,000ની લાંચ માંગવામાં આવી હતી। દરમિયાન એસીબીએ છટકો ગોઠવી બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં ઉધના સાઉથ ઝોન એમાં અગ્રણી વિભાગના ક્લાર્ક જિગ્નેશકુમાર ચિમનભાઈ પટેલ, મેહુલકુમાર બાલુભાઈ પટેલને એસીબીએ 35,000ની લાંચ લેવા મામલે ઝડપી પાડ્યો હતો। એસીબીએ છટકું ગોઠવીને ખટોદરા રોકડિયા હનુમાન મંદિરની પાછળથી લાંચ લેતા ઝડપી પાડ્યા હતા। એક વ્યક્તિ મકાનનો વેરો સુરત મહાનગરપાલિકામાં ભરવા આવ્યો હતો, જે મકાનનો વેરો દર 3 વર્ષે રિક્વિઝિશન કરવાનો હોય, જે વેરો રિક્વિઝિશનની કાર્યવાહી કરવાના અવેજ પેટે બંને આરોપીઓએ એકબીજાના મેળાપેપડામાં 35,000ની લાંચ માંગી હતી। આ દરમિયાન ફરિયાદ થતાં એસીબીએ છટકું ગોઠવ્યું। મેહુલકુમાર પટેલે લાંચ સ્વીકારતા જેસીબીની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને સ્થળ પરથી જ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા।